તો કઈ એવી વસ્તુ છે કે જેનાથી તમે બિગનિંગ કરશો, શરૂઆત કરશો? We do not build business. We build people who build business. બિઝનેસના હરેક સ્ટેજ ઉપર એક બિઝનેસમેનનો રોલ જ છે કે એને નિર્ણય લેવાનો. સૌરાષ્ટ્રની જે મેન્ટાલિટી છે, સૌરાષ્ટ્રમાં આ એક પોઈન્ટ ઉપર છે ને બધા સ્ટક થઈ જતા હોય છે. તો એઝ અ બિઝનેસ કોચ યા બિઝનેસ કન્સલ્ટન્ટ કે વિરાટ કોહલી છે, ગમે તેટલો સારો પ્લેયર હોય પણ એની પાસે એક કોચ હોય છે. માલિક આધારિત બિઝનેસ જ્યારે એ ફૂલ એનર્જીમાં હોય, 100% બધો ટાઈમ તમારો બિઝનેસમાં ન આપી શકો. તો ટીમને લઈને શું ચેલેન્જીસ આપણને ફેસ થાય છે? બોસ ને એમ્પ્લોયી એ કલ્ચરમાં હું બિલીવ નથી કરતો. કેશ ફ્લો પ્રોપર મેનેજ ન હોવાના કારણે પ્રેક્ટિકલી એવું થતું હોય છે કે ભાઈ સેલ્ફ થયા રાખે છે. માર્કેટિંગ શું કામ જરૂરી છે? એક છે યોગા, મેડિટેશન અને પ્રાણાયામ. તો એની પ્રાયોરિટી ઓલવેઝ ટોપ ઉપર હોવી જ જોઈએ. સો આજે ફરી પાછા આપણે આવી ગયેલા છે એક નવા ટોક શોની અંદર કે જ્યાં આપણે ચર્ચા કરવાના છે નવા વિષય ઉપર. અને એના માટે આજના ગેસ્ટ વિશે જો હું તમને વાત કરું તો એક સરસ મજાની લાઈન એમને શેર કરીને એમના ઇન્ટ્રોડક્શનમાં હું તમને ગાઈડ કરવા માંગીશ કે કહેવામાં આવે છે લાખ મુશ્किलें कर ले पैदा ये दुनिया कुछ ना कर पाएगी, हौसलों से भरी उड़ान तुझे शिखर पर लेकर जाएगी, अरे मरने के बाद लिखे जाते हैं नाम लोगों के इतिहास में, लेकिन आज एक ऐसी हस्ती मिलेगी जो हस्ती एक नया इतिहास बनाएगी. તો આવા જ ઇન્ટ્રોડક્શન સાથે હું આજના બડી અને આજના અમારા ગેસ્ટ એવા પર્સનને હું ઇન્વાઇટ કરવા માંગુ છું કે જે આજના આધુનિક યુગની અંદર પોતાના બિઝનેસને નવા લેવલ ઉપર લઈ જવા માટે સિસ્ટમ ને મેનેજમેન્ટની અંદર સૌથી મોટો રોલ પ્લે કરે છે કે જ્યાં આપણે ગમે તે જગ્યાએ સાંભળતા હોઈએ CRM અને ERP. તો આ CRM ને ERP જે છે એ એમનો કોર કામ છે જેના રિલેટેડ એમને ઘણા બધા બિઝનેસને સિસ્ટમ ને મેનેજમેન્ટમાં સેટ કરેલા છે અને એના જ બિહાવ ઉપર આજે આપણે એમની સાથે વાત કરવાના છે, એમના અનુભવ આપણે જાણવાના છે અને ત્યાંથી કંઈક લર્નિંગ લેવાનું છે કે આપણા બિઝનેસને જો આપણે આ બંને સિસ્ટમમાં લઈ જઈએ તો આપણને શું ફાયદો થાય. તો લેટ્સ સ્ટાર્ટ કરીએ. એવા આપણા આજના ગેસ્ટને આપણે ઇન્વાઇટ કરીએ આપણા બધા જ લોકોના વોર્મ વેલકમ સાથે મિસ્ટર વિકી મહેતા. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. હવે 14 વર્ષની જે તમે વાત કરી તો થોડુંક આગળ ન જતા થોડોક બ્રેક લેતા એક પ્રશ્ન તમને પૂછી લઉં કે જો આજે એક ફરી પાછો આપણને મોકો મળે આપણા જ બિઝનેસને રીસ્ટાર્ટ કરવા માટેનો, ઓકે, તો કઈ એવી વસ્તુ છે કે જેનાથી તમે બિગનિંગ કરશો, શરૂઆત કરશો અને કઈ વસ્તુ એવી છે કે જેને તમે મૂકી દેશો? રાઈટ. હવે જો મને ફરીથી શરૂઆત કરવાનો મોકો મળે ને તો મને આ ટાઈમે એક ઝિગ ઝિગલરની લાઈન યાદ આવે છે. એઝ અ બિઝનેસ ઓનર વી ડુ નોટ બિલ્ડ બિઝનેસ, વી બિલ્ડ પીપલ હુ બિલ્ડ બિઝનેસ. એમાં હું એ એડ કરવા માંગીશ કે આ લાઈન હું શીખો છું લગભગ છેલ્લા એકાદ વર્ષમાં જ. એ લાઈન એવી રીતના છે કે આજે એઝ અ બિઝનેસ ઓનર હું મારા બિઝનેસને બિલ્ડ નથી કરતો. યસ, મારે એવા પીપલ ડેવલપ કરવાના છે કે એવા માણસોની ટીમ બનાવવાની છે કે જે લોકો મારો બિઝનેસ બિલ્ડ કરશે. એટલે ઓવરઓલ જે આખી લાઇનિંગ છે ને એ સમજવી અને એને જો આપણે ઇમ્પ્લિમેન્ટ કરી નાખીએ ને તો આ જે જર્ની મને 27 વર્ષની થઈ છે ને એ જ જર્ની કદાચ હું રિસ્ટાર્ટ કરું ને તો કદાચ એક વર્ષ મતલબ જે 27 વર્ષમાં થયું છે એ વસ્તુ કદાચ એક વર્ષમાં 100% થઈ જાય. 100%. એટલે આ લાઈન મારા માટે ઘણી બધી ઇમ્પોર્ટન્ટ છે કે આજે એઝ અ બિઝનેસ જનરલી કેવું થતું હોય છે કે જ્યારે આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ ને ત્યારે એવું જ થતું હોય છે કે ભાઈ આ મારો ધંધો છે, બધું હું ડેવલપ કરું છું, આ વસ્તુ તો હું મારા સિવાય આ વસ્તુ સારી કોઈ ન કરી શકે. પણ ખરેખર આ જ વસ્તુ સૌથી મોટી મૂર્ખામી છે. ખરેખર એઝ અ બિઝનેસ ઓનર આપણે એ જ કરવાનું છે કે આજે આ કામ છે એ મારાથી સારી રીતના કોણ કરી શકશે. જો હું એને મેનેજ કરતા શીખી જઈશ, કારણ કે ઘણી બધી વસ્તુ કરવાની હોય છે કે આજે મેં ખાલી સોફ્ટવેર બનાવો એ મારું કામ નથી, પણ એ સોફ્ટવેર બને, એનું ટેસ્ટિંગ થાય, એના માર્કેટિંગ મટીરિયલ બને, એનું માર્કેટિંગ થાય, પ્રમોશન થાય, બિલ્ડ થાય, સોફ્ટવેરનું ઇન્સ્ટોલેશન થાય, એની ટ્રેનિંગ થાય, એના પછી ક્લાયન્ટને એનું સપોર્ટ આપવાનો હોય. તો આ જે બધી વસ્તુ છે હવે આ જ વસ્તુ જો હું એકલો કરતો રહીશ તો કેદી મેળ પડશે અને હું કેટલા સુધી પહોંચી શકીશ? સાચી વાત. પણ હવે આ જ વસ્તુ માટે દરેક સ્ટેજ માટે મારી પાસે એવી ટીમ હોય કે જે કદાચ આ કામ મારા કરતા પણ સારી રીતના કરી શકતા હોય. રાઈટ.
તો દેટ ઇઝ અ નેક્સ્ટ લેવલ કે આ જે વસ્તુ છે ને મોટે ભાગે અત્યારે હું જ્યાં સુધી સમજ્યો છું આપણા સૌરાષ્ટ્રની જે મેન્ટાલિટી છે સૌરાષ્ટ્રમાં આ એક પોઈન્ટ ઉપર છે ને બધા સ્ટક થઈ જતા હોય છે કે આજે જે કોઈ બિઝનેસ કરે છે તો એ બિઝનેસમાં આપણે એક લેવલ સુધી આવી ગયા હોય છે. હવે એ લેવલથી આગળ વધવા માટે જે જોઈએ છીએ ને એ શું જોઈએ છીએ કે તમારું વિઝન, તમારો ટાઈમ. પણ રૂટીન ડે ટુ ડે ઓપરેશન્સમાં એટલા બધા ફસાઈ જાય છે ને કે પછી એ હવે આગળ નેક્સ્ટ શું ગ્રોથ માટે હવે શું કરવાનું, મારે આ કંપનીને કઈ બાજુ લઈ જવી છે, એ જે ટાઈમ છે ને એ ટાઈમ વિચારવા માટે રહેતો જ નથી. અને ડે ટુ ડે ઓપરેશન્સમાં એટલા બધા ફસાયેલા રહીએ છે ને. પણ આ જ વસ્તુ જો અહીંયા સિસ્ટમ અને એક સ્ટ્રક્ચર્ડ વેથી કામ ચાલતું હોય તો આ વસ્તુ બહુ ઇઝી થઈ શકે. અને એઝ અ બિઝનેસ ઓનર મારું જે મેઇન કામ છે દેટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ. આ વસ્તુ આમ થાય છે, હજી એને વધારે કેમ ઇમ્પ્રૂવ કરી શકું, રાઈટ, મારી પ્રોડક્ટ આઉટ સોલ્યુશન આપે છે એને હું હજી વધારે કેમ ઇમ્પ્રૂવ કરી શકું. તો મારું કોર ફોકસ ઇમ્પ્રુવમેન્ટ ઉપર હોવું જોઈએ. રાઈટ. અને કહેવામાં આવે છે વિકીજી કે બિઝનેસ જે છે ને એ ડિસિઝનથી આગળ વધતા હોય અને બિઝનેસના હર એક સ્ટેજ ઉપર એક બિઝનેસમેનનો રોલ જ છે કે એને નિર્ણય લેવાના હોય. તો હવે એવું કંઈક તમે શેર કરો કે તમારા ઇનિશિયલ લેવલને આગળ વધારવા માટે કયા એવા ડિસિઝન તમે તમારા બિઝનેસ દરમિયાન લીધા જેનાથી તમે નવા નવા માઇલસ્ટોન અચીવ કરતા ગયા? કેવું હોય છે નોર્મલી કે એઝ અ બિઝનેસમેન આજે હું મારી કંપનીમાં પ્રોપ્રાઇટર છું. આ બિઝનેસ મેં ચાલુ કર્યો હતો એટલે મારે આ બિઝનેસનું રિપોર્ટિંગ મારે મારા પપ્પાને નથી દેવાનું, મારે મારા કાકાને નથી દેવાનું, મારે મારા કોઈ પાર્ટનરને નથી દેવાનું. મારા બિઝનેસમાં કોઈ ઇન્વેસ્ટર નથી તો મારે એને કોઈ એવો રિપોર્ટ નથી દેવાનો કે સાહેબ આ રિપોર્ટ હું ત્યાં કોઈ પૂછવા વાળું નથી. રાઈટ. એટલે શું થાય છે કે આજે મેં ટાર્ગેટ કર્યો છે કે મારે આગલા આ મહિનામાં 100 રૂપિયા કમાવા છે કે 100 રૂપિયાનું ટર્નઓવર કરવું છે કે આ કામ કરવું છે. હવે કોઈ પણ રીઝનથી એ કામ નથી થતું તો મને પૂછવા વાળું કોણ? કોઈ નથી. કોઈ નહીં. હું મને કેવી રીતના સમજાવી દઈશ? અરે યાર આટલા વર્ષો પછી આપણને ઓલો ભાઈબંધ મળ્યો તો કામ તો થતું રહેશે, ભાઈબંધ મળવાનું જ ને. અમારા ઓલા ફુવા આવ્યા હતા, અમારા કાકાના દીકરાના લગ્ન હતા. આવા 525 વસ્તુ આપણું ગમે તેટલું ઇમ્પોર્ટન્સ કામ હશે ને પણ એના ઉપર એ વસ્તુ હાવી થઈ જશે. શું કામ? પ્રાયોરિટી બદલાઈ જશે. આ પ્રેક્ટિકલી મારી સાથે થયું છે. એટલે જરૂરી છે, હું એમ નથી કહેતો કે આજે કોઈ લગ્ન એટેન્ડ નહીં કરવાના કે આ નહીં કરવાનું, પણ મેઇન વસ્તુ હોય છે ને પ્રાયોરિટી. આ જ વસ્તુ હું એ ટાઈમે મારા કઝિન સાથે હું ખાલી કમ્પેર કરું, કંઈ પણ આવી રીતના ફરવા જવાનો પ્રોગ્રામ થતો હોય એટલે આપણે તો બિઝનેસ કરતો હોય, આપણે લીવ કોની પાસેથી લેવાની? કોઈ પાસેથી નહીં. 4 દિવસ ગોવા જવું છે ફ્રેન્ડ સાથે, ઓકે આ કામ છે ને, હા એ કામ થઈ જશે, એડજસ્ટ થઈ જશે. હવે બરાબર એ જ ટાઈમે મારો કઝિન હતો, એ બેંકમાં જોબ કરતો હતો, એને રજા ન મળી, એ ન આવ્યું. ભલે એ જે ટાઈમ હતો એ એન્જોય કર્યો, આ બધી વસ્તુ બરોબર છે, પણ હવે એને લીધે એને જે કંઈ 4 દિવસ કદાચ એ મૂકીને વયો ગયો ને તો એને ખાલી 4 દિવસનો પગાર કપાત. પણ મારા માટે એ જે 4 દિવસ બગડ્યા ને એ ખાલી 4 દિવસનો પગાર મેટર નથી કરતો, પણ એ 4 દિવસ દરમિયાન મેં ઘણું બધું લોસ કર્યું. યસ. પણ આ બધું કેવું થાય છે કે અમુક પ્રાયોરિટીઝ ને એવું આપણે જ્યારે કોઈ પૂછવા વાળું નથી હોતું ને ત્યારે આ વસ્તુ બહુ નડે છે. એટલે પ્લાનિંગ હું પણ કરતો કે ભાઈ મારે આટલું કરવું છે, આવું કરવું છે, પણ એ સમહાવ કોઈ કારણથી પૂરું ન થતું ને તો હું મને સમજાવી દેતો. એટલે આની અંદર હું જે એક મેઇન પોઈન્ટ હાઇલાઇટ કરવા માંગીશ દેટ ઇઝ એકાઉન્ટેબિલિટી. કે આજે હું કોઈને જવાબ દેવા માટે બંધાયેલો હોઉં તો એ મારી કામ કરવાની સ્ટાઇલ, મારી કામ કરવાની સ્પીડ અને મારું ફોકસ, પ્રોડક્ટિવિટી એલાઇન્ડ રાખશે. આ હું શીખું છું. તો આવા ટાઈમની અંદર જી કોઈ પણ એક પર્સન જ્યારે આપણી લાઈફની અંદર આવે છે તો એઝ અ બિઝનેસ કોચ યા બિઝનેસ કન્સલ્ટન્ટ એ શું ચેન્જીસ આપણી લાઈફની અંદર એ આપણા બિઝનેસમાં લાવી શકે છે આવા સમયમાં? ડેફિનેટલી. જો એમાં હું છે ને લાઈવ એક્ઝામ્પલ, રિયલ એક્ઝામ્પલ કેવું હોય છે કે આજે સચિન તેંડુલકર છે કે વિરાટ કોહલી છે, એ ગમે તેટલો સારો પ્લેયર હોય પણ એની પાસે એક કોચ હોય છે.
આ વસ્તુ Right. બહુ પ્રેક્ટિકલ વેથી ચાલે છે. જનરલી આપણે કોઈ પણ તમે સ્પોર્ટ્સ પર્સન પકડજો, એમનો એક કોચ હોય છે. એમને ફિઝિકલ ફિટનેસ માટેનો કોચ અલગ હોય છે, મેન્ટલ ફિટનેસનો કોચ અલગ હોય છે. Yes. અને હવે એનો પર્પઝ આપણે બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂ વિચારીએ ને તો આપણે બિઝનેસ કરી જ લેતા હોઈએ છીએ. આટલા વર્ષથી હું કરું છું, મને શીખડાવશે કોણ, મારા ધંધાને મારાથી વધારે કોણ સમજશે. પણ ખરેખર પ્રેક્ટિકલ વેથી જોઈએ ને તો એમાં એ બિઝનેસને સમજવાની જરૂર નથી, પણ એ ટાઈમે કોઈ એવો મેન્ટર કે કોઈ એવો કોચ કે કોઈ એવો પર્સન, તમારો કોઈ ફ્રેન્ડ હોઈ શકે કે તમારા કોઈ ફેમિલીમાંથી કોઈ એવો મેમ્બર હોઈ શકે કે આવી કોઈ પણ જે પ્રોફેશનલી ટ્રેન્ડ એક્સપર્ટ હોય છે એ હોઈ શકે, એ કોઈ પણ હોય, પણ કોઈ એક એવો પર્સન હોવો જોઈએ કે જે એટલીસ્ટ તમને ધ્યાન દોરે કે ભાઈ આ બાજુ છે, જો તમારી ગાડી ધીમે 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 ફાટા પર થઈ જાય છે, તમે એને લઈ આવો. એવું જરૂરી નથી કે એને મારા બિઝનેસ કરતા વધારે નોલેજ એને હોવું જોઈએ, પણ એટલીસ્ટ એની જે કંઈ ગાઈડન્સ હોય છે કે આજે સચિન તેંડુલકર છે તો કદાચ એમના જે કંઈ કોચ છે રમેશ આચરેકર, યસ, એ કદાચ ફિલ્ડમાં ઉતરી અને ત્યાં ઉભા રહીએ તો એ સચિનથી વધારે સારું નહીં રમી શકે. રાઈટ. પણ જો ઈ ન હોત તો સચિન અત્યારે સચિન જેટલું ન હોત. રમે છે એટલું સારું પણ ન રમી શકત. Right. સો ઇટ્સ લાઈક ધેટ. આ કન્સેપ્ટ થી અત્યારના આ વસ્તુ મને છેલ્લા 2-3 વર્ષમાં રિયલાઇઝ થઈ છે કે આની અંદર પણ આ બધી વસ્તુ હોવી જોઈએ. તો આજના સમયની અંદર કન્સલ્ટિંગ કોઈ પણ કંપનીએ શું કામ લેવી જોઈએ, અને કન્સલ્ટિંગ લે તો એના શું ફાયદા હોય છે? હા, બસ જો કન્સલ્ટન્સી શું કામ લેવી જોઈએ એના પ્રશ્નનો જવાબ ઓલમોસ્ટ આ જ છે કે આપણે જ્યારે બિઝનેસ કરતા હોય છે ને ત્યારે આપણું મેઇન ફોકસ હોય છે બિઝનેસ ઉપર. ત્યારે આપણને આજુબાજુની વસ્તુઓ બહુ ઓછી દેખાતી હોય છે, પણ એવો કોઈ પણ કોચ કે એવો કોઈ પણ પર્સન જે તમારી સાથે હોય છે તો એ તમને ત્યાં મઠાડતો રહે છે. એટલે કન્સલ્ટન્સીની જરૂર આટલા માટે હોય જ છે, અને એ લેવાથી બેનિફિટ ડેફિનેટલી એ જ છે કે જે ભૂલ ભવિષ્યમાં થવાની છે એ થતા રોકી શકે, તમને ડાયવર્ટ કરી શકે. એટલે એ વસ્તુ અત્યારે બેઝિક નીડમાં આવી ગઈ છે મારા હિસાબે તો. તો ઓડિયન્સને ઘણીવાર એ પ્રશ્ન થતો હોય, ને ઘણીવાર ઘણા લોકો અમને પણ આ પ્રશ્ન પૂછતા હોય વિકીજી, કે માલિક આધારિત બિઝનેસ અને સિસ્ટમ આધારિત બિઝનેસ, આ બંનેમાં શું તફાવત છે? જો માલિક આધારિત બિઝનેસ છે ને એ બેઝિકલી માલિકની ફિલોસોફી ઉપર છે. જ્યારે એ ફૂલ એનર્જીમાં હોય તો બિઝનેસ પણ ફૂલ એનર્જીમાં રહીએ. કોઈ કારણથી માલિક છે એ લગ્નમાં વયો ગયો હોય તો એ ટાઈમે એમનો બિઝનેસ પણ ક્યાંક ફરવા વયો જાય છે. કોઈ કારણથી કોઈ મેડિકલ ઇમરજન્સી આવી જાય છે, મતલબ આવા જે કંઈ પણ ઇન્સિડન્ટ્સ બનતા હોય છે કે જેને લીધે કેવું છે કે તમે 100% બધો ટાઈમ તમારો બિઝનેસમાં ન આપી શકો. તમારે સોશિયલી, ફેમિલી વાઇઝ આ બધી વસ્તુ પણ મેટર કરતી હોય છે. તો એ બધી વસ્તુમાં તમે જ્યારે ફોકસ કરવા જાઓ છો ત્યારે તમારા બિઝનેસને અફેક્ટ ન થવી જોઈએ. જેમ જેમ બિઝનેસ મોટો થશે એમ એમ તમારા બિઝનેસ ઉપર બીજા જે તમારા એમ્પ્લોઈઝ છે, જે તમારા ટીમમેટ્સ છે, એની પણ ડિપેન્ડેબિલિટી એના ઉપર રહેવાની છે. રાઈટ. તો એઝ એ કી ડિસિઝન મેકર તમે જ્યારે ઓફ ટ્રેક થાવ છો ત્યારે એની પાછળ ઘણા બધા ઇફેક્ટ કરે છે. હવે એ જ ટાઈમે જો સિસ્ટમ ડ્રીવન બિઝનેસ હશે તો આજે કદાચ હું ત્યાં બેઠો છું અને જે સ્ટાઇલથી ચાલે છે, આવતીકાલે મારી જગ્યાએ હું કોઈ બીજાને બેસાડું તો પણ એ એનાથી પણ વધારે સ્મૂથ રીતના ચાલી શકે. કારણ કે ત્યારે હવે મારું ફોકસ શું રહેશે કે આ જે કંઈ કામ થાય છે ને એ કામને હજી વધારે હું કેમ ઇમ્પ્રૂવ કરી શકું. એટલે હું જ્યારે એ પિક્ચરમાંથી બહાર હઈશ તો હું એને વધારે સારી રીતના ઓબ્ઝર્વ કરી અને એમાં ઇમ્પ્રૂવ કરી શકીશ. અને પર્સન સેન્ટ્રિક બિઝનેસનો મતલબ એવો છે કે આપણે રોજ ઉઠીને શટલ ખોલવું પડે તો આપણી દુકાન ચાલે, અને જે દિવસે શટલ આપણે બંધ કરી દઈએ તો દુકાન આપણી બંધ થઈ જાય. બરોબર. સરળ ભાષામાં જો હું તમને બરોબર છે, પરફેક્ટ એક્ઝામ્પલ. અને સેકન્ડ પાર્ટની અંદર આપણે એ વસ્તુ સમજવાની જરૂર હોય કે બિઝનેસનો બીજો પાયો જે છે તે છે ટીમ. આપણા પછી જો કોઈ વ્યક્તિ આવે છે તો ટીમને લઈને શું ચેલેન્જીસ આપણને ફેસ થાય છે, ઇનિશિયલ લેવલે આપણે ટીમ કેવી રીતે બનાવવી જોઈએ, લોકો આપણા ઉપર કેમ ટ્રસ્ટ કરે, અને લોકો આપણી સાથે શું કામ આગળ વધે, એના ઉપર તમે શું કહેવા માંગશો? સી, ટીમ માટે મારું જે અત્યાર સુધીનું બેઝિક ફોકસ રહ્યું છે ને એ કેવી રીતના કે હું બોસ ને એમ્પ્લોયી એ કલ્ચરમાં હું બિલીવ નથી કરતો. અમે અત્યારે જેટલા પણ લોકો છીએ સાથે મળીને કામ કરીએ છીએ, અમે બધા એક લેવલ ઉપર હોઈએ છીએ.
વર્ષમાં અમે આવી રીતના બહાર ફરવા પણ જતા હોય છીએ સાથે આખા ઓફિસમાંથી બધા. તો હું મારી ટીમને છે ને એક સાથે લઈને ચાલું એવા હું માનું છું. હવે જેમ શરૂઆતમાં હતું કે ભાઈ મારી પાસે 2 જણા 3 જણાનો સ્ટાફ હોય તો આ બધી વસ્તુ હું ઓરલી આજે કંઈ પણ કામ મારે સોંપવું હોય તો હું એમને ઓરલી કોમ્યુનિકેટ કરીને કહી દેતો કે ભાઈ તું આટલું કરી નાખજે, આટલું કરી નાખજે, અને એ કરીને થઈ જશે. જેમ જેમ ટીમ મોટી થતી ગઈ એમ મારે પણ સોંપવાના કામો વધતા ગયા, એનો ફોલોઅપ લેવાનો હોય, થયું છે નથી થયું. ટીમમાં બધા મેમ્બર એક સમાન ન હોય. ઘણા હું ખાલી એક લાઈન બોલું અને આખી કહાની સમજી જાય, ઘણાને મેં આખી કહાની કીધી હોય છતાં એમાં એક લાઈન ન સમજ્યા હોય. આ બધી વસ્તુ થવાની જ છે. હવે એ જ વસ્તુને થોડી સ્ટ્રીમલાઇન કરવા માટે એક ફોકસ છે રિટર્ન કોમ્યુનિકેશન, કે આજે હું જે કંઈ પણ વર્ક સોંપું છું એ હું અમારું એક આખું PMS છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. તો આજે મારે મારા એમ્પ્લોયીને જે કંઈ કામ સોંપવાનું છે એ બધું લિસ્ટેડ હોય એમાં. એ જ્યારે આવે પોતાની સિસ્ટમ ચાલુ કરે એટલે એને એની સામે આજે એને શું કામ કરવાના છે એ બધી વસ્તુ ઓટોમેટિક લિસ્ટ ડાઉન થઈ જાય. જે કામ થતા જાય એ એમાં ટીક કરી દઈએ એટલે મને એનું રેગ્યુલર અપડેટ મળતું રહે. રાઈટ. સો બેઝિકલી એમાં આપણે ટેકનોલોજીને સાથે બ્લેન્ડ કરીને અને આ બધી વસ્તુ આપણે આગળ વધારતા રહીએ તો એમાં 100% ફાયદો થઈ જાય. તમે તમારી ટીમને મોટિવેટ કરવા માટે જી શું કરતા હોવ છો? ટીમને મોટિવેટ કરવા માટે મેઇન વસ્તુ શું છે કે આજે માનો કે જે કંઈ ટીમ છે મારી, તો એ ટીમમાં દરેક પર્સનનું મોટિવેશનલ ફેક્ટર કંઈક ને કંઈક અલગ હોય છે. તો આજે માનો કે તમને જ કોઈ કંઈક કામ કરવાનું કહે છે કે આ કામ તમારે કરવાનું છે. હવે એ કામની અંદર તમારી 0% એક્સપર્ટીઝ છે, મતલબ એ કામ તમને કરવું ગમતું નથી અને એમાં તમારી એક્સપર્ટીઝ પણ નથી, છતાંય એ કામ હું તમારી પાસે કરાવું તો શું રિઝલ્ટ મળે? એટલે કંઈક આવા કન્સેપ્ટ ઉપર જ કે આજે જેની જે એક્સપર્ટીઝ છે, જેને એ કામ કરવું ગમે છે, એમાં આપણે એને વધારે ફોકસ કરી અને આગળ વધારતા રહીએ. ઘણી વખત એવું થતું હોય કે એ એમ્પ્લોયી મારી સાથે હોય અમુક વસ્તુમાં એ લેક કરે છે, તો હવે હું એને પણ ટ્રેન કરી એની પણ સ્કિલ્સ ડેવલપ થશે, કારણ કે જેમ જેમ મારી ટીમની સ્ટ્રેન્થ ડેવલપ થશે એમ બિઝનેસ ઓટોમેટિક ગ્રો થશે. બરાબર. તો આ વસ્તુની અંદર સેલરી અને ઇન્સેન્ટિવ નું માળખું કેવી રીતે સેટ કરવું જોઈએ? જો બેઝિકલી એમાં અલગ અલગ સેક્ટર વાઇઝ હોઈ શકે છે. જેમ કે જો સેલ્સ કે માર્કેટિંગ રિલેટેડ હોય છે તો એ લોકો માટે મોટિવેશન હોય છે કે એ વધારે બિઝનેસ લઈ આવે તો એને વધારે મળવું જોઈએ. આજે જો એ 1 કિલોમીટર રન કરે તો એને 1 કિલોમીટર પ્રમાણે થાય. એ જ વસ્તુ એ 10 કિલોમીટર સુધી બધાની કેપેસિટી અલગ અલગ હોય. તો આજે જે સેલ્સ ને માર્કેટિંગની અંદર હોય છે તો એ લોકો માટેનો બેઝ કેવો હોવો જોઈએ? તો એને તમે બેઝિક સેલરી પ્લસ ઇન્સેન્ટિવ આવા કોઈ બેઝ ઉપર હશે તો એ જેમ વધારે કામ કરે એમ એને વધારે થતું હોય. મે બી એ જ વસ્તુ કદાચ અમારે ડેવલપમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો એ મેઝરેબલ વર્ક નથી હોતું કે એ 8 કલાક કામ કરે તો એને વધારે કામ કર્યું ગણાય, ઓલાએ 1 જ કલાક કામ કર્યું હોય તો એ વધારે કામ થયેલું ગણાય. આવું મેઝરેબલ નથી. ઘણી વખત કોઈ પર્સન છે 8 કલાક સિસ્ટમ સામે બેઠીને કોડિંગ કરતો હોય અને એનું ફોકસ એમાં ન હોય, એને જ કમ્પેર કરીએ કે બીજો પર્સન ખાલી 1 કલાક જ સિસ્ટમ સામે બેઠો છે અને 100% ફોકસ સાથે બેઠો છે, તો એ 1 કલાકમાં જેટલું કામ કરશે ને ઓલાનું કામ 8 કલાકમાં નહીં થયું હોય. તો એ આખું સેગમેન્ટ અલગ છે. તો એના માટે અલગ સ્ટ્રેટેજી હોવી જોઈએ. જેમ વાત થઈ સેલ્સ ને એના માટે અલગ હોવી જોઈએ. તો એ બેઝ છે, કઈ ઇન્ડસ્ટ્રી છે, કઈ ટાઈપના લોકો છે એના ઉપર એ વસ્તુ વધારે ડિપેન્ડ હોય છે. વિકીજી, ઘણીવાર ઘણા બિઝનેસમેન આપણને એવા મળતા હોય છે અને રૂબરૂ અમારો કોન્ટેક્ટ પણ થતો હોય છે કે કેશ ફ્લો પ્રોપર મેનેજ ન હોવાના કારણે બિઝનેસમાં જે પ્રોફિટ એમને મળવો જોઈએ એ કેશ ઇન હેન્ડ એમની પાસે હોતો જ નથી. એનું શું કારણ? જો નોર્મલી કેવું થાય છે કે આજે જ્યારે એક બિઝનેસમેન જ્યારે બિઝનેસ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ હોય છે ને ત્યારે કોઈનો ઝુકાવ થોડો સેલ્સ ઉપર હોય છે, કોઈનું પ્રોડક્શન ઉપર હોય છે. તો હવે પ્રેક્ટિકલી એવું થતું હોય છે કે ભાઈ સેલ્સ થયા રાખે છે. હવે એ સેલ્સની ઉઘરાણી આવી છે નથી આવી, એ સેલ્સની સામે મારે એક્સપેન્સીસ કેટલા થયા છે અત્યાર સુધીના, મારી બીજી લાયબિલિટીઝ શું છે,
આ બધો ડેટા કેવું હોય છે કે બેઝિકલી એકાઉન્ટિંગ સોફ્ટવેર છે એ તમને આપતું હોય, પણ એ ક્યારે આપે? જ્યારે એટ ધ એન્ડ ઓફ યર, અથવા તો નોર્મલી આ બધી વસ્તુ કેવી થતી હોય કે ભાઈ વર્ષ પૂરું થવા આવ્યું છે આપણું ફાઇનાન્શિયલ યર, ત્યારે આપણે આ બધી વસ્તુ ઉપર ફોકસ કરતા હોઈએ છીએ. પણ હવેનો જે ટાઈમ છે કે હવે જેની નીડ છે કોઈ પણ એક બિઝનેસ માટે, એ છે કેવું ERP ઉપર. તો એમાં તમને એક રિયલ ટાઈમ ડેટા મળતો હોવો જોઈએ. રાઈટ. કે આજે વર્ષ પૂરું થાય પછી મને ખબર પડે કે મારે કેટલું સેલ્સ થયું છે, સામે કેટલું મારે એક્સપેન્સ થયા છે, મારી અત્યારે વર્કિંગ કેપિટલ કેટલી છે, મારા ફ્યુચર એક્સપેન્સીસ, કારણ કે આવનારા મહિના 2 મહિનામાં મારે આટલા એક્સપેન્સીસ કરવાના છે, આવું ઓલમોસ્ટ ફિક્સ હોય જ છે, એટલે જેને આપણે ફ્યુચર કેશ ફ્લો કહીએ. તો આ બધી વસ્તુ કોઈ પણ બિઝનેસ ઓનર માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને હવે એ વસ્તુ રિયલ ટાઈમ મળતી હોય કે અત્યારના હું બેઠો છું અને મારે એ સાઈડ મગજ ચલાવવું છે, તો એના માટે હું મારી ઓફિસે કે મારી ફેક્ટરીએ ગયા વગર મને અત્યારે આ ડેટા ક્યાંથી મળી શકે? તો હવે આ જે બધી વસ્તુ છે એ ક્લાઉડ બેઝ ERP થી બહુ ઇઝીલી મેનેજ થઈ જાય છે. તો આ જે બધા ટેકનોલોજીકલ અપગ્રેડેશન છે કે તમારા બિઝનેસ જેમ જેમ ગ્રો થાય છે એ પ્રમાણે તમારે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સાથે એ રીતના ડેવલપ કરવું જોઈએ. રાઈટ. આ બધી વસ્તુ હવે બેઝિક નીડ બની ગઈ છે. હવે કોઈ લક્ઝરી નથી. જે તે ટાઈમ હતો ત્યારે આપણે એસી છે કે કાર છે એ એક લક્ઝરી ઓલામાં આવતું, પણ હવેનો ટાઈમ તો એસી અને કાર આ બેઝિક નીડ થઈ ગઈ છે. એને તમે કોઈ લક્ઝરી તરીકે નથી જોઈ શકતા. તો એવી જ રીતના તમારા બિઝનેસ માટેની રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન મળે એવા જે કંઈ પણ ટૂલ છે એ હવે કોઈ લક્ઝરી રહી નથી. આ વસ્તુ રિયલ ટાઈમ મળવી જોઈએ. એટલે કોઈ પણ બિઝનેસમેને કે કોઈ પણ બિઝનેસ ઓનરે આ બધી વસ્તુ પેરેલલી મેઝર કરતી રહેવી જ જોઈએ. કોઈ પણ બિઝનેસમાં બીજો એક પાર્ટ એ પણ નીકળીને આવતો હોય છે કે બ્રેક ઇવન પોઈન્ટ. તો ઘણા ઓડિયન્સની અંદર પણ એવા લોકો હશે કે જે બિઝનેસ તો કરે છે પણ એમને ખ્યાલ જ નથી કે બ્રેક ઇવન પોઈન્ટનો મતલબ શું છે. બરોબર છે. એટલે બ્રેક ઇવન પોઈન્ટમાં હું મારા પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ ને તો અમારે કેવું હોય છે કે આજે કોઈ પણ એક પ્રોડક્ટ ડેવલપ કરી હોય છે તો એ ડેવલપમેન્ટની પાછળ અમારે ઘણા બધા એક્સપેન્સીસ થતા હોય છે, અમારે ઘણા બધા અમારા મેન અવર્સ છે એ સ્પેન્ડ થતા હોય છે. તો એ અમે કવર કરવા માટે કેવું હોય છે કે આજે મને જે કંઈ કોસ્ટ થઈ છે હું મારી કોઈ સોફ્ટવેરની એક કોપીના સેલ્સ ઉપર એ હું ફોકસ ન કરી શકું. એટલે અમે માર્કેટમાં હવે આની આગલા આટલા ટાઈમની અંદર નંબર ઓફ કોપીઝ કે આનું પ્રોસ્પેક્ટ બેઝ કેટલો છે એ પણ ફોકસ કરતા હોઈએ છીએ અને એના બેઝ ઉપરથી અમે નક્કી કરતા હોઈએ છીએ સોફ્ટવેરની વેલ્યુએશન શું રાખવી અને એના બેઝ ઉપરથી બ્રેક ઇવન નક્કી થતું હોય છે. એ જ રીતે બિઝનેસને જ્યારે આપણે સ્કેલ અપ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ તો સ્કેલ અપ કરવાના સમયની અંદર આપણે આપણા બિઝનેસમાં ફાઇનાન્શિયલી કઈ ભૂલો આપણે ટાળવી જોઈએ? રાઈટ. મારા પોઈન્ટ ઓફ વ્યૂ છે તો મેં ઓલરેડી એવી ભૂલો કરેલી પણ છે. નોર્મલી કેવું થતું હોય કે ભાઈ આજે મેં કંઈ પણ સેલ કર્યું છે, સામે મારા બધા એક્સપેન્સીસને એ પે કર્યા છે, હવે મારો જે કંઈ પ્રોફિટ બચ્યો છે તો હવે આ જે પ્રોફિટ થયો એ હું શું વિચારું કે ભાઈ આ જે કંઈ થયા છે એ બધા મારા છે, મારે હવે જેમ કરવું એમ હું કરી શકું. તો મે બી ફરવાની ટ્રીપ ગોઠવાઈ જાય, ન જોતી હોય એવી કોઈ પણ વસ્તુ પરચેસ કરવાનું મન થઈ જાય. પણ એક વસ્તુ જે હું અહીંયા હાઇલાઇટ કરવા માંગીશ એ છે તમારા ફ્યુચરના ગ્રોથ માટે તમારી પાસે એક ફંડ હોવું જોઈએ, તમારા નવા લર્નિંગ માટે એક ફંડ હોવું જોઈએ, તમારા બિઝનેસની અંદર નવી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એક ફંડ હોવું જોઈએ. એટલે એ જનરલી મેં જે માર્ક કર્યું છે એમાં અહીંયાની જે આપણી આજુબાજુની ટેરેટરી છે એમાં મોટાભાગના બિઝનેસમેન કે બિઝનેસ ઓનર આ એક વસ્તુમાં લેક કરતા હોય છે કે એના માટે કોઈ એવું ફંડ નથી હોતું, કંઈ નવા લર્નિંગ માટેનું ફંડ નથી હોતું. તો એ ફંડ હોવાથી એક કોન્ફિડન્સ આખો અલગ રહે છે અને એ ફંડ ખરેખર એ જગ્યાએ વાપરવાથી જે બેનિફિટ મળે છે ને એ તમને 10x ગ્રોથ બાજુ લઈ જાય છે. અને એ જ રીતે જો બીજા તરફ આપણે જઈએ કે બિઝનેસને જ્યારે ગ્રો કરવાનો ટાઈમ આવે તો બિઝનેસમાં સૌથી મહત્વનો પાર્ટ હોય છે માર્કેટિંગ. રાઈટ. તો તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી માર્કેટિંગ શું કામ જરૂરી છે કોઈ પણ બિઝનેસ માટે? માર્કેટિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ પ્રશ્નનો જવાબ દેવા માટે ખરેખર ઓમ જોઈએ તો હજી મેં ઇમ્પ્લિમેન્ટ નથી કર્યું. અત્યાર સુધીના મારી જર્નીમાં કહીએ ને તો ઓલમોસ્ટ મેં માર્કેટિંગ પાછળ કોઈ એવા એફર્ટ્સ નથી કર્યા.
પણ હવે જે છેલ્લા 3-4 મહિનામાં જે રિયલાઇઝ કરી અને હવે મારે જે સ્ટેજ પર આવી ગયો છું એ સ્ટેજને જોતા હવે મારું જે નેક્સ્ટ ફોકસ છે એ છે આખું માર્કેટિંગ ઉપર. તો માર્કેટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ ટૂલ છે જે ખરેખર મિસ ન જ થવું જોઈએ. અને એ માર્કેટિંગ પાછળ જે કંઈ કરવાનું હોય છે કે જે કંઈ અમાઉન્ટ સ્પેન્ડ કરવાની હોય છે, જે એક્ટિવિટીઝ કરવાની હોય છે કે ફોકસ્ડ વેથી જેટલી પણ એક્શન્સ લેવાની હોય છે એ ડેફિનેટલી લેવાવી જોઈએ જ. અને ઘણી ઓડિયન્સ આપણને એવી મળતી હોય છે કે જે લોકો માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને સેલ્સ આ ત્રણેયને એક જ સમજે છે. તો આ ત્રણેયમાં શું ડિફરન્ટ હોય છે? હું પણ એમાંનો એક જ છું. માર્કેટિંગ, સેલ્સ, બ્રાન્ડિંગ આ ત્રણેય વસ્તુ અલગ જ છે આખું. જનરલી કેવું થતું હોય છે કે આજે કોઈ એક વસ્તુ કે આજે મેં કોઈ એક નવી પ્રોડક્ટ બનાવી છે તો એ જે પ્રોડક્ટ છે એની એક બેઝિક અવેરનેસ કે ભાઈ આ પ્રોડક્ટ છે એ કોના માટે કામની છે અને એનાથી જે યુઝ કરવાવાળા છે એને કેવી રીતના બેનિફિટ થઈ શકે છે. આ તમે જે વેથી પણ એક્સપ્રેસ કરો, વેધર તમે એને ડિજિટલી અલગ અલગ રીલ્સ બનાવીને પ્રમોટ કરો, એના માટે કંઈ પણ એવા પેમ્પલેટ છપાવીને કંઈ પણ પ્રમોટ કરો, મતલબ એ જે કંઈ પણ એક્ટિવિટીઝ છે દેટ ઇઝ યોર માર્કેટિંગ એક્ટિવિટીઝ. જ્યારે સેલ્સનો જે પાર્ટ છે એ કેવું છે કે આજે મારા સોફ્ટવેરના પ્રોડક્ટના ડેમોથી માંડી એને ઇમ્પ્લિમેન્ટેશન ત્યાં કરાવવાનું, ક્લાયન્ટ સાઇડ જે ઇમ્પ્લિમેન્ટેશન કરાવી અને જે આખો ટ્રેનિંગ વાળો પાર્ટ કરવાનો છે એ આખો સેલ્સનો પાર્ટ થઈ જાય છે. બ્રાન્ડિંગ છે એ આ બેથી એક ઉપરની વસ્તુ છે કે આજે જે માર્કેટિંગ એફર્ટ્સ જેટલા કરવાના હોય છે એ કરવા એ એવા એંગલથી જ કરવા જોઈએ કે જેની સાથે એક બ્રાન્ડ બિલ્ડિંગ થતી હોય. અને એ બ્રાન્ડ બિલ્ડ કરવી એટલી સહેલી પણ નથી હોતી. જેના માટે તમે અમુક કમિટમેન્ટ કર્યા હોય છે એ ટાઈમે કદાચ લોસ જાય તો એ લોસ પણ બેર કરી અને આગળ વધવું જોઈએ. તો જ્યારે તમારી બ્રાન્ડ એક લેવલે પહોંચશે ત્યારે તમારા માર્કેટિંગ એફર્ટ્સ છે એ ઓટોમેટિક ઘટી જશે અને ત્યારે તમારી જે કંઈ પણ માર્કેટિંગ એક્ટિવિટીઝ હશે એ વધારે ઇફેક્ટિવ બનશે. તો ટ્રેડિશનલ માર્કેટિંગ તો લોકો વર્ષોથી કરતા જ હોય છે, પેપર એડ કરવું, રેડિયોની અંદર કરી નાખવું. તો આ બધી વસ્તુની અંદર ડિજિટલ માર્કેટિંગ કરવું આજના ટાઈમમાં શું કામ જરૂરી છે? અત્યારે આ જ વસ્તુને કદાચ આપણે પ્રેક્ટિકલ વેથી જોઈએ તો જે તે ટાઈમ હતો ત્યારે માણસો ન્યૂઝપેપર ઉપર વધારે ટાઈમ આપતા. એ સિવાય પણ બીજા ઘણા બધા મતલબ ફિઝિકલ પ્રમોશન વેથી ઘણી બધી વસ્તુ થતી જ હતી. હવે અત્યારના ઓવરઓલ એવરેજ માણસનો મોટા ભાગનો ટાઈમ છે એ સોશિયલ મીડિયા ઉપર જાય છે. ડિજિટલી લોકો ક્યાંક ને ક્યાંક એક્ટિવ હોય છે. તો એ ટાઈમે એમને જો તમારી કોઈ પણ પ્રોડક્ટ છે કે તમારી કોઈ પણ સર્વિસીસ છે કે તમારી જે કંઈ બિઝનેસ એક્ટિવિટીઝ છે એની ઇફેક્ટિવ વેથી એને જો કોમ્યુનિકેટ થાય તો એ વર્ગ અત્યારે બહુ મોટો થઈ ગયો છે. એટલે હવેના ટાઈમ માટે ડિજિટલ માર્કેટિંગ છે એ વધારે ઇફેક્ટિવ રહે છે. અને તમારા એંગલથી ઘણીવાર લોકો કહેતા હોય કે મારા ધંધાને મારે ઓટો મોડ લઈ જવો છે, તો એના માટેની કોઈ સ્ટ્રેટેજી તમે શેર કરી શકો છો? હા, ડેફિનેટલી ઓટો મોડ માટેની સ્ટ્રેટેજીમાં સૌથી પહેલી જે વસ્તુ મેટર કરે છે દેટ ઇઝ યોર ટીમ. ટીમની અંદર પર તમારી જે સેકન્ડ લેવલ લીડરશિપ ટીમ હોય છે કે અમુક બેઝિક લેવલના જે બધા ડિસિઝન્સ હોય છે એનાથી થોડા ઉપરના ડિસિઝન હોય છે એમાં તમારું ઇન્વોલ્વમેન્ટ ન હોય અને તમારી જે સેકન્ડ લેવલની લીડરશિપ ટીમ છે એ તમારાથી પણ વધારે સારા ડિસિઝન લઈ અને કોસ્ટ ઇફેક્ટિવ વેથી એને ઇમ્પ્લિમેન્ટ કરી શકે. આ વસ્તુ ઉપર વધારે ફોકસ હોવું જોઈએ અને એ કરવા માટે જે કંઈ પણ એક્ટિવિટીઝ કરવી પડે છે, જે કંઈ પણ ગાઈડન્સ લેવું પડે છે એ ડેફિનેટલી જરૂરી છે. કારણ કે આ જ વસ્તુ હું કદાચ મારા લેવલથી કરતો રહીશ ને તો એના માટે હું જે ટાઈમ અને એનર્જી આપીશ એ ટાઈમ ને એનર્જી આ જ વસ્તુ મને કોઈ એક એક્સપર્ટ કે કોઈ એક ગાઈડ થ્રુ હું એને ઇમ્પ્લિમેન્ટ કરું તો ઓછા ટાઈમ અને ઓછી એનર્જીમાં હું વધારે સારું રિઝલ્ટ પ્રોડ્યુસ કરી શકીશ. રાઈટ. અને કોઈ પણ બિઝનેસમાં કહેવામાં આવે છે કે પરિવર્તન જે છે તે સંસારનો નિયમ છે. તો તમારી ઇન્ડસ્ટ્રીમાં હાલ કયા કયા ચેન્જીસ તમને દેખાઈ રહેલા છે કે જે આવી રહેલા છે અને જે આવવાના છે? ડેફિનેટલી એટલે હવે જે ચેન્જીસ આવવાના છે એ અમારી ઇન્ડસ્ટ્રીને તો બહુ વધારે પડતી ઇફેક્ટ કરે છે. દેટ ઇઝ એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. કારણ કે ઘણા બધા એવા જોબ છે, ઘણા બધા એવા કામ છે કે જેના માટે હવે કોઈ માણસની જરૂર નથી પડતી.
કોઈ પણ એઆઈ એજન્ટ થ્રુ ChatGPT છે કે ગૂગલનું જેમિનાઈ છે, આ બધી વસ્તુથી અમુક બેઝિક લેવલના કામ છે ને એ બહુ ઇઝીલી થવા માંડ્યા છે. અને હજી જે સ્પીડથી આપણે હ્યુમન એડોપ્ટ કરી છે એના કરતાં ઘણી બધી વધારે સ્પીડથી એઆઈ ગ્રો થઈ રહ્યું છે. આનો મતલબ એવો નથી કે એઆઈથી આપણે બીવાની જરૂર છે, પણ અહીંયા જે જરૂર છે ને એ જરૂર શું છે કે એ એઆઈને સમજી અને એને એડોપ્ટ કરવાની વાત છે. આવનારા ટાઈમમાં એઆઈ તમારી જોબ નહીં લઈ લે કે એઆઈ તમારું કામ નહીં લઈ લે, પણ એવો પર્સન જે એઆઈ જાણતો હશે એ તમને 100% રિપ્લેસ કરી દેશે. રાઈટ. અને એ જ રીતે ટાઈમ ટુ ટાઈમ ગ્રાહકોમાં પણ બદલાવ આવતા હોય છે. Yes. તો શરૂઆતના કસ્ટમર તમારી પાસે શું ડિમાન્ડ કરતા હતા અને આજે કસ્ટમર તમારી પાસે આવીને શું ડિમાન્ડ કરે છે? આજે જ્યારે મેં શરૂઆત કરી હતી ને ત્યારે મારે એ લોકોને બેઝિક એવા લેવલથી સમજાવવું પડતું કે તમારે એક કમ્પ્યુટરની જરૂર છે. એ કમ્પ્યુટરમાં તમને બેઝિક બધા સોફ્ટવેર સાથે આવશે, પણ તમારું જે સ્પેશિયલાઇઝ કામ છે એના માટે તમારે એક સોફ્ટવેરની જરૂર પડશે. એ સોફ્ટવેર હું તમને પ્રોવાઈડ કરીશ અને એ સોફ્ટવેર માટે અલગથી આ એમાઉન્ટ થશે. આ ટાઈમ એવો હતો કે જ્યારે મારે આ બધી વસ્તુ માટે એજ્યુકેટ કરવા પડતા હતા. પણ હવેની જે જનરેશન છે એ બધાને ખ્યાલ જ છે કે ભાઈ હવે સોફ્ટવેરની જરૂર શું કામ છે અને એમાંય સ્પેશિયલાઇઝ સોફ્ટવેર એની જરૂર શું કામ છે. એ હવેની જનરેશનને આ બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. એટલે હવે જે ફોકસ હોય છે ને એ કેવી વસ્તુ કે જે તમારી એક્ઝેક્ટ નીડ છે એ એક્ઝેક્ટ નીડને સૂટ થઈ શકે એના માટેનું અમારી પાસે આ સોલ્યુશન છે. અને આ સોલ્યુશન આજની તારીખે 100% તમારી નીડ પૂરી કરે છે. અને અમે સાથે સાથે એ પણ કહીએ છીએ કે આવતીકાલે સવારના અમારું સોફ્ટવેર 99% તમને કરશે, એના પછીના દિવસે 98% કરશે, કારણ કે સમય તો ચેન્જ થતો જ રહે છે. એ ગેપને પૂરવા માટે અમે પણ એટલા જ ડેડિકેટેડ છીએ કે જેમ જેમ સમયમાં ડિમાન્ડ આવતી રહેશે, જેમ જેમ સમયની જેવી જેવી જરૂરિયાત થતી રહેશે, એમ એમ અમે અમારા સોફ્ટવેર ટેકનોલોજી વાઇઝ અને ફીચર્સ વાઇઝ બે રીતના અમે અપગ્રેડ કરવા માટે બંધાયેલા છીએ. ઘણા નવા વ્યુઅર્સ એવા હશે કે જેમને ઇનિશિયલી અમને બિઝનેસ સ્ટાર્ટ કર્યો હશે અને ઘણા લોકો એવા છે કે જે સ્ટાર્ટ કરી ચૂકેલા છે. તો એવા બધા જ લોકોને તમે શું સલાહ આપવા માંગો? એમના માટે બહુ શોર્ટમાં કહું ને તો કેવું હોય છે કે પ્રેક્ટિકલી જ્યારે સ્કૂલ કોલેજીસમાંથી શીખીને આવ્યા હોય અથવા તો થિયરેટિકલ નોલેજ લઈને હવે જ્યારે પ્રેક્ટિકલ ફિલ્ડમાં ઉતરા હોય છે ત્યારે થોડો ઘણો બદલાવ થતો જ હોય છે. તો આ ટાઈમે એમની પાસે રિયલ ટાઈમ ડેટા ટ્રેક થઈ શકે, બેઝડ ઓન ઇન્ફોર્મેશન એ લોકો આગળ વધી શકે, અને સાથે સાથે કોઈ પણ એક એવો પર્સન, કોઈ એવો મેન્ટર, કોઈ એવો કોચ કે જે એમને આડાહવડા જતા રોકી શકે. આવી એક્ટિવિટીઝ કે આવા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જો શરૂઆત થાય તો બહુ જ શોર્ટ ટાઈમમાં ખૂબ જ સારો ગ્રોથ થઈ શકે. હમણાંના સમયમાં આટલા વર્ષો પછી તમારું ડેઈલી રૂટીન શું છે કે જેનાથી તમે આટલા એનર્જેટિક છો અને આટલા બિઝનેસને સારા લેવલે તમે સ્કેલ અપ કરી રહેલા છો? યસ, ડેફિનેટલી. એમાં હું એક વસ્તુ 100% હાઇલાઇટ કરવા માંગીશ કે જેમ જેમ બિઝનેસ ગ્રો થશે એમ એમ ઘણા બધા સ્ટ્રેસ લેવલ આવશે. એટલે આ બધી એક્ટિવિટી હું આ સ્ટેજમાંથી ડેફિનેટલી પાસ થઈ ગયો છું અને એમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ મને જે તે ટાઈમે મળી ગયો હતો. પણ આ બધી વસ્તુમાં એક છે યોગા, મેડિટેશન અને પ્રાણાયામ. આ ત્રણ વસ્તુ જો રેગ્યુલર બેઝ ઉપર કરતા રહ્યો છો, સ્ટ્રેસ આવે એના પછી ચાલુ કરીએ એની બદલે એ વસ્તુને આપણે ડેઈલી રૂટીન એક્ટિવિટીઝ તરીકે જો આપણા રેગ્યુલર બિહેવિયરમાં, આપણા રેગ્યુલર એક્ટિવિટીઝમાં એને ઇન્ક્લુડ કરી લઈએ તો એનાથી 100% ઘણો બધો ફરક પડે છે. એને લીધે જે એનર્જી લેવલ છે, કામ કરવાની જે એબિલિટી છે, એમાં ઘણો બધો ફરક પડે છે. અને એની સાથે જરૂરી છે એક બિઝનેસમેનમાં ડિસિપ્લિન હોવું. તો ડિસિપ્લિનને મેન્ટેન કેવી રીતે કરીને ચાલુ? ડિસિપ્લિનની વાત આવે ને, મતલબ તમે હમણાં જેટલા પણ પ્રશ્ન પૂછ્યા છે, સ્ટ્રેસ રિલેટેડ હોય કે ડિસિપ્લિન રિલેટેડ, આ બધામાં હું ભૂલ કરી ચૂકીને અહીંયા બેઠો છું. એટલે એમાં હું ડેફિનેટલી 100% ધ્યાન દેવા માંગીશ કે આ બધી વસ્તુ છે ને એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. જે તમારું શેડ્યુલ હોય છે કે જે કમિટમેન્ટ હોય છે એને 100% તમે તમારા 100% એફોર્ટ આપી અને પૂરા કરો, એ ખૂબ જ જરૂરી છે. ડિસિપ્લિનની અંદર
જે અમુક રૂટીન્સ ફોલો કરવાનું હોય છે કે ભાઈ મારે ડેઈલી ફોલોઅપ લેવાનું છે કે ડેઈલી મારે વોટેવર જે કંઈ એક્ટિવિટીઝ જે તમારા બિઝનેસને લાગુ પડતી હોય તો એની પ્રાયોરિટી ઓલવેઝ ટોપ ઉપર હોવી જ જોઈએ.